વિવાદિત કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ વધી છે. ગુજરાતના મહાનગરોમાં આયોજિત થનારા શો એ રદ થયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ શો એ રદ થયા છે. શોના આયોજકે જ વિવાદને જોતા આ શો કેન્સલ કરી નાખ્યા છે. તો વીટીવી ન્યૂઝની ટીમે સૌથી પહેલા અહેવાલ દર્શાવ્યો હતો કે સુરત, વડોદરા અને અમદાવાદ સમય રૈનાનો એ શો થવાનો હશે અને ત્યારબાદ વીટીવી ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા અને હવે જે આયોજકો હતા એ આયોજકોએ આ શો એ કેન્સલ કરી દીધો છે. તો ગુજરાતમાં અલગ અલગ તારીખે આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલો, હા સ્ટેજ ઓલિક, હા કોણ? દીપક વાત કરું છું. આપણે જે અમદાવાદ શો થવાનું છે ને, કયો? અમદાવાદમાં આસામ. તો શોના આયોજકે જ વિવાદ વધતો જોતા આ શો કેન્સલ કર્યો છે. તો વીટીવી ન્યૂઝની ટીમે સૌથી પહેલા આ અહેવાલ બતાવ્યા હતા કે આ શોનું આયોજન એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એ થવાનું છે. સુરત, અમદાવાદ અને વડોદરા. તો વિવાદિત કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીમાં વધારો. ગુજરાતના મહાનગરોમાં આયોજિત થનારા શો એ રદ થયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું પણ હવે આ શો આ ત્રણેય શહેરમાં નહીં થાય. શોના આયોજકે જ વિવાદને જોતા આ શો કેન્સલ કરી નાખ્યા છે. તો વીટીવી ન્યૂઝની ટીમે સૌથી પહેલા અહેવાલ દર્શાવ્યો હતો. તો આજના સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, વીટીવી ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે કારણ કે આ વિવાદિત શો સમય રૈનાનો આ જે શો છે એ શોનું આયોજન ગુજરાતમાં પણ સુરત, વડોદરા અને અમદાવાદમાં થવાનું હતું પણ હવે વિવાદને જોતા આયોજકોએ આ શો કેન્સલ કરી દીધા છે. શું કહી રહ્યા હતા એ દીપક? બિલકુલ જે પ્રકારે અશ્લીલતા જે ફેલાવી રહ્યો છે એટલે કે દેશભરમાં જેનો વિરોધ થયો છે, કોમેડિયન એવા સમય રૈનાનો જે અમદાવાદ એટલે કે ગુજરાતમાં શો થવાનો હતો તે રદ થઈ ચુક્યા છે. વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં તે કોમેડીના નામે અશ્લીલતા ફેલાવાનો છે અને તેની બુકમાય શો પર જે ટિકિટો હતી તે પણ સોલ્ડ આઉટ થઈ ચૂકી હતી. એટલે કે ક્યાંક યુવાધનને તે ગેરમાર્ગે દોરે તેવો પ્રયાસ ગુજરાતમાં પણ થવાનો હતો કારણ કે જે વિરોધ તેનો દેશભરમાં થઈ રહ્યો છે. મુંબઈની અંદર તેની સામે ફરિયાદ પણ નોંધાઈ પરંતુ અહીં જે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સેલા ખાતે જે ઓરડાનું ઓડિટોરિયમ આવેલું છે તેમાં તેનું આયોજન હતું 19 એપ્રિલ અને 20 એપ્રિલનું. પરંતુ વીટીવી ન્યૂઝ દ્વારા જયારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે જે સ્ટેજ હોલિક નામની જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી કંપની છે તેના દ્વારા ટેલિફોનિક કંપનીની અંદર સ્વીકારવામાં આવ્યું કે ભાઈ વિવાદ વકર્યો છે અને વિવાદિત આ વ્યક્તિ છે તેને લઈને હવે તેઓ જે તેમની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તે રદ કરે છે. એટલે કે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આ સમગ્ર આયોજન જે છે તે ગુજરાતની અંદર રદ કરવામાં આવ્યું છે અને ક્યાંક જે અશ્લીલતા જે ફેલાવતો વ્યક્તિ છે કે જે કોમેડીના નામે અશ્લીલ કોમેન્ટો તેના શોની અંદર થતી હોય છે અને ક્યાંક લોકોમાં અશ્લીલતા ફેલાય જે પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે હવે સમય રૈનાનો જે કાર્યક્રમ છે ગુજરાતનો તે આખરે રદ થયો છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હેલો, હા સ્ટેજ ઓલિક, હા કોણ? દીપક વાત કરું છું. આપણે જે અમદાવાદ શો થવાનું છે ને, કયો? અમદાવાદમાં આ સમય રૈના વાળું, તેમાં ટિકિટ સોલ્ડ આઉટ બતાવે છે તો એ ઓફલાઈન થશે કે નહીં થાય? તમે ક્યાંથી બોલો છો? અમદાવાદ થી જ બોલું છું. ટૂર આખો કેન્સલ થશે લગભગ ભાઈ. શું? ટૂર કેન્સલ થશે આખો ટૂર કેન્સલ થશે? યસ આ થોડી કોન્ટ્રોવર્સી ચાલે છે ને તો કેન્સલ થશે. ઓકે, બાકી બુક તો તમારી સ્ટેજ હોલિકે જ કરાયેલું છે ને? યસ હા એ કેન્સલ થઈ જશે આખું. એટલે આની પહેલા કરાવી દીધું હતું તમે બધું પ્રોસેસ કે? યસ આ તો મતલબ 2 મહિના પહેલાની પ્રોસેસ છે. ઓકે, એટલે હવે તમે આજે પેલો વિવાદ થયો છે એટલે રદ કરશો? હા મતલબ આર્ટિસ્ટ જ કેન્સલ કરી દેશે એનો ટૂર જ. આર્ટિસ્ટ કેન્સલ કરે છે ને? હા ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવશે ને અમને એટલે કેન્સલ થઈ જશે. ઓકે, એટલે આ નહીં થાય ને, રદ થશે? નહીં થાય. સારું ઠીક છે. હા કોણ બોલો તમે? હું દીપક વાત કરું છું વીટીવી ન્યૂઝ માંથી.
ઓકે નહીં થઈ જશે, કેન્સલ થઈ જશે. એ જ અત્યારે બધું એ જ કોલ પર ચાલે છે બધા જોડે. જી જી ઓકે ઠીક છે. હા હાજી હા, એટલે ઉપરથી જેના મેન ઓર્ગેનાઇઝર છે ને, હા, બરાબર, હા. હું ગુજરાત હેન્ડલ કરું છું, એટલે એના ઓકે. મેન ઓર્ગેનાઇઝર નો અમને જે બી નહીં, અહીંયા મેં answer જોયું તમારા નામે ફાઇલ હતી સ્ટેજ. આવશે. હા, વેન્યુ અમારા નામથી બુક થયો, કારણ કે હા. ગુજરાત હું હેન્ડલ કરું છું. જી 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 બરાબર, હા, એટલે ઉપરથી જે બી કોલ આવશે એ પ્રમાણે અમે એક્શન લઈને ક્લિયર કરીશું એને. ઓકે ઓકે ઠીક છે.